કેમ છો મિત્રો? મજામાં ને? આપણે ધોરણ 9 નું વિજ્ઞાન અને તેનું બીજું પ્રકરણ આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આ પ્રકરણનો આ ત્રીજો વિડિયો છે જેની અંદર આપણે દ્રાવણની સાંદ્રતાથી આગળ વધવાના છીએ. દ્રાવણની સાંદ્રતા અંગ્રેજીમાં કહીએ તો કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન. કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા અને સોલ્યુશન એટલે દ્રાવણ. કોન્સન્ટ્રેશન ઓફ અ સોલ્યુશન દ્રાવણની સાંદ્રતા. પ્રવૃત્તિ 2.2 માં આપણે જોયું કે એલા પ્રવૃત્તિ 2.2 હતી શું એ તો યાદ કરીએ. મારી સામે ધોરણ 9 નો એક વિદ્યાર્થી પણ છે, તેને ખ્યાલ નહીં હોય કે પ્રવૃત્તિ 2.2 માં શું હતું. યાદ આવે છે? કોપર સલ્ફેટના થોડાક જ સ્ફટિક વર્ગના 4 જૂથ બનાવ્યા હતા, A, B, C, D, અને આ ચારેય જૂથ પાસે શું શું હતું? તો કોપર સલ્ફેટના થોડાક સ્ફટિક ગ્રુપ A પાસે અને એની પાસે 50 ml દ્રાવણ હતું. એની અંદર કોપર સલ્ફેટ નાખતા તેનો રંગ થોડો આછો થયો હતો. ત્યાર પછી B ગ્રુપ પાસે કોપર સલ્ફેટનો 1 ચમચી જેટલી કોપર સલ્ફેટ હતું. તેણે પણ 50 મિલીલીટર પાણીમાં આ કોપર સલ્ફેટ નાખ્યું અને એનો રંગ વધારે ઘેરો બન્યો હતો. અને જૂથ C પાસે ચોકનો ભૂકો અથવા ઘઉંનો લોટ હતો અને તેણે આ પાણીની અંદર નાખ્યું હતું. અને જૂથ D પાસે શાહીના ટીપા અથવા તો દૂધ હતું. બરોબર, હવે યાદ આવી ગયું? ઓકે. તો પ્રવૃત્તિ 2.2 માં આપણે જોયું કે જૂથ A અને જૂથ B પાસે એક જ પદાર્થના રંગોની જુદી જુદી માત્રા ધરાવતા દ્રાવણો છે. એ જૂથ પાસે થોડાક જ કોપર સલ્ફેટના સ્ફટિક વાળા દ્રાવણ છે. જૂથ B પાસે 1 ચમચી કોપર સલ્ફેટ 50 મિલીલીટર દ્રાવણમાં પાણીમાં નાખ્યું હોય એ પ્રકારનું બીકર છે. આથી આપણે સમજી શકીએ છીએ કે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકનું સાપેક્ષ પ્રમાણ બદલાઈ શકે છે. થોડાક સ્ફટિક નાખો તો એનો રંગ આછો થશે, 1 ચમચી આપણે નાખીએ તો રંગ ઘેરો બની જશે. માત્રાના આધારે તેને મંદ, સાંદ્ર અથવા સંતૃપ્ત દ્રાવણ કહી શકાય છે. કોઈ પણ દ્રાવ્ય હોય, દ્રાવકની અંદર નાખીએ તો જ્યાં સુધી તે ઓગળવાની કે પીગળવાની પ્રક્રિયા બંધ ન થાય ત્યાં સુધી આપણે એ દ્રાવકની અંદર દ્રાવ્ય નાખતા રહીએ, પાણીની અંદર ખાંડ ઉમેરતા જ રહીએ જ્યાં સુધી ખાંડ છે એ પાણીની અંદર ઓગળવાની બંધ ન થઈ જાય. અને એ ઓગળવાની પ્રક્રિયા બંધ થઈ જાય પછી ખાંડ નાખો છતાં પણ ઓગળે નહીં તો એ સંતૃપ્ત દ્રાવણ કહેવાય, ધરાઈ ગયું. તો માત્રાના આધારે તેને મંદ, સાંદ્ર અથવા સંતૃપ્ત દ્રાવણ કહી શકાય છે. મંદ અને સાંદ્ર એ તુલનાત્મક શબ્દો છે અને પ્રવૃત્તિ 2.2 માં જૂથ A ને મળેલું દ્રાવણ એ જૂથ B ની સાપેક્ષમાં મંદ હતું. વધારે સાંદ્ર દ્રાવણ કોનું હતું? જૂથ B પાસે. અને મંદ દ્રાવણ કોની પાસે હતું? જૂથ A પાસે. હવે આપણને એક્ટિવિટી 2.3 આપેલી છે કે એક બીકર લઈ તે દરેકમાં આશરે 50 મિલીલીટર પાણી ભરો. એક બીકરમાં મીઠું અને બીજા બીકરમાં ખાંડ અથવા બેરિયમ ક્લોરાઇડ ઉમેરીને તેને સતત હલાવતા રહો. 50 મિલીલીટર પાણી લેવાનું છે બીકરમાં, એકમાં ખાંડ નાખવાની છે અને એકમાં મીઠું નાખવાનું છે અને સતત મીઠું ઉમેરતા જવાનું છે, ખાંડ ઉમેરતા જવાની છે અને ચમચી વડે કે કાચના સળિયા વડે હલાવતા જવાનું છે. જો દ્રાવ્યના કણો વધુ માત્રામાં ન ઓગળે તો બીકરમાંના દ્રાવણને 5 અંશ સેલ્સિયસના તાપમાનના વધારા સુધી ગરમ કરો. માની લો કે અંદર ખાંડ ઓગળતી નથી કે મીઠું ઓગળતું નથી, પીગળતું નથી, તો 5 અંશ સેલ્સિયસના તાપમાનનો વધારો કરવાનો છે. માની લો કે પાણીનું તાપમાન 35 અંશ સેલ્સિયસ છે તો એનું 40 અંશ સેલ્સિયસ થાય એટલું તાપમાન વધારવાનું છે અને ફરીથી દ્રાવ્ય ઉમેરવાનું શરૂ કરી દેવાનું છે. નોર્મલ પાણીનું તાપમાન કેટલું હોય છે? 30 થી, અત્યારે વાતાવરણનું તાપમાન જોવા જઈએ તો 20 થી 25 અંશ સેલ્સિયસ છે. તો જેવું વાતાવરણનું તાપમાન એવું જ આપણા કોઈ પણ પાત્રમાં ભરેલા પાણીનું તાપમાન હશે. તો માની લો કે 25 અંશ સેલ્સિયસ પાણીનું તાપમાન છે
અને એની અંદર આપણે ખાંડ ઉમેરવાનું શરૂ કરી દીધું છે અને અંદર પીગળતી જાય છે, પણ પીગળવાનું બંધ કરી દે છે. તો શું કરવાનું છે? એ બીકરને આપણે બર્નર કે ગેસના સ્ટવ ઉપર મૂકવાનું છે અને અંદર એક થર્મોમીટર રાખી દેવાનું. 5 અંશ સેલ્સિયસ તાપમાન વધી જાય, 25 અંશ સેલ્સિયસ હતું એ 30 અંશ સેલ્સિયસ થઈ જાય એટલે બીકરને પાછું નીચે ઉતારી લેવાનું છે અને વળી પાછી ખાંડ ઉમેરતા જવાનું છે અને ઓગાળવાની છે અંદર. તો ફરીથી દ્રાવ્ય ઉમેરવાનું શરૂ કરો. શું આપેલ તાપમાને મીઠું અને ખાંડ અથવા બેરિયમ ક્લોરાઇડ સમાન પ્રમાણમાં દ્રાવ્ય થાય છે? એ આપણે અવલોકનના આધારે નક્કી કરી શકીએ. તો હવે આપણને એક વ્યાખ્યા પ્રાપ્ત થાય છે. કેવી વ્યાખ્યા? કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. કીધું ને કે આપણે એક ચોક્કસ તાપમાને 30 અંશ સેલ્સિયસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય. એ દ્રાવણની અંદર એક કેપેસિટી હતી ખાંડ કે મીઠાની, એની જેટલી કેપેસિટી હતી એટલા જ પ્રમાણમાં તે દ્રાવ્ય પદાર્થ અંદર ઓગળેલ હોય તો એ બનેલું દ્રાવણ તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. દેશી ભાષામાં કહીએ તો પાણી લીધું 25 મિલીલીટર, અંદર ખાંડ ઓગાળતા ગયા, ઓગળવાનું બંધ થઈ ગયું એટલે 5 અંશ સેલ્સિયસ તાપમાન વધે ત્યાં સુધી એ દ્રાવણને ગરમ કર્યું, વળી પાછું આપણે ખાંડ ઉમેરી અને ઓગાળવાની પ્રક્રિયા કરી. એક સમય એવો આવ્યો કે ખાંડ ઓગળવાની બંધ થઈ ગઈ તો હવે એ દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ બની ગયું છે તેમ કહેવાય. તો એને આપણે વ્યાખ્યાના સ્વરૂપમાં બાંધવું હોય તો કઈ રીતે લખવું પડે પરીક્ષામાં? કે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય. દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે, કીધું ને કે હવે પછી ખાંડ નાખો છતાં પણ તે ઓગળતી નથી, ઓગળી ન શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. તમને પણ સમજાઈ ગયું? સાથે સાથે બોલો જોઈએ કે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તેને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ, આ વ્યાખ્યા પણ તમે લખી શકો કે જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી શકે તેમ ન હોય તો તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. ક્લિયર? તો આગળ વધીએ. ચોક્કસ તાપમાને સંતૃપ્ત દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવ્યની દ્રાવ્યતા કહે છે, એટલે કે સોલ્યુબિલિટી કહે છે. હવે મીઠું અંદર કે ખાંડ અંદર ઓગળવાનું બંધ કરી દે છે, કેપેસિટી પૂરી થઈ ગઈ છે, તો હવે એ મીઠું છે એ દ્રાવ્ય છે, એ દ્રાવ્યની માત્રાને તે દ્રાવ્યની દ્રાવ્યતા કહે છે. તો આ પણ વ્યાખ્યા પૂછાય કે દ્રાવ્યની દ્રાવ્યતા એટલે શું અથવા તો સંતૃપ્ત દ્રાવણ એટલે શું? તો આ બંને વ્યાખ્યા પરીક્ષામાં એક એક ગુણમાં પૂછાઈ શકે. તો વ્યાખ્યા ફરી જોઈ લઈએ કે જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી શકે તેમ ન હોય. મેં તમને જે એક્ટિવિટીની વાત કરી કે પાણીની અંદર હવે ખાંડ ઓગળવાની બંધ થઈ ગઈ છે, તો મતલબ કે એ દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું છે. એટલે લખે છે કે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી શકે તેમ ન હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. અને દ્રાવ્યની દ્રાવ્યતા એટલે શું? એવી વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય તો લખવું પડે કે ચોક્કસ તાપમાને સંતૃપ્ત દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવ્યની દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી કહે છે. આગળ વધીએ. જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્તતા સ્તર કરતા ઓછી હોય, એટલે કે સંતૃપ્ત ન હોય, હજુ ખાંડ અંદર ઓગળતી હોય, એટલે કે સંતૃપ્તતાના સ્તર કરતા ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. માની લો કે તમે પાણી લીધું 50 ml, એની અંદર ખાંડ નાખો છો, ઓગળી ગઈ, અને હજુ નાખો છો તો પણ ઓગળી ગઈ, તો જ્યાં સુધી ખાંડ ઓગળી શકવાની ક્ષમતા છે ત્યાં સુધી તે દ્રાવણ અસંતૃપ્ત કહેવાય છે. એક સીધું અને સાદું ઉદાહરણ તમને સમજાવું.
માની લો કે કોઈ તમે જમણવારમાં ગયા છો, કોઈ સારો એવો પ્રસંગ છે અને તમે ત્યાં જમવા બેઠા છો, તો તમે પેટ ભરીને જમ્યા અને પછી તમને એમ થઈ જાય કે હવે જો હું વધારે ખાશ તો ઉલટી થઈને બહાર નીકળી જશે ખાધેલું બધું, તો તમારો છેલ્લો કોળિયો અંદર ગયો પેટમાં અને તમને તમારી જે ભૂખ હતી તે બિલકુલ મટી ગઈ, એ હદ સુધી મટી ગઈ કે વધારે હવે તમે ખાશો તો બહાર આવશે, તો હવે તમે સંતૃપ્ત થઈ ગયા, વધારે ચાલે એવું છે નહીં. અને જ્યાં સુધી તમે એમ કહો કે હાલો મેં આજે તો 5 લાડવા ખાધા અને બીજો મિત્ર એમ કે લે 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 એકાદો લાડવો લે ને, તો એ તમારી પરિસ્થિતિ છે તે અસંતૃપ્તતાનું ઉદાહરણ છે. અને 6થો લાડવો ખાઈ લીધા પછી તમે એમ કહો છો કે હવે તો બિલકુલ ચાલે એવું નથી, કદાચ ખાઈશ તો આ 6 લાડવા પેટમાંથી ઉલટી સ્વરૂપે બહાર નીકળશે, તો એને કહેવાય છે સંતૃપ્તતા. જ્યાં સુધી ખાઈ શકો ત્યાં સુધી અસંતૃપ્ત, અને ખાવાની કેપેસિટી લોક બિલકુલ, તો તે સંતૃપ્ત કહેવાય. તો એવા અર્થમાં આપણે સમજી શકીએ. જુઓ, ચોક્કસ અહીંયાથી જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે, વધુ માત્રામાં ભોજન ન જાય હવે પેટમાં, તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. અને ચોક્કસ તાપમાને સંતૃપ્ત દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવ્યની દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી કહે છે. અને અસંતૃપ્ત દ્રાવણ એટલે શું? દેશી ભાષામાં કહીએ તો હજુ ભૂખ છે. સમજાય છે? જુઓ, જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્તતાના સ્તર કરતા ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. અને ઘણી બધી વખત સાધુ સંતો જમતા હોય, બસ હવે પરિપૂર્ણ થઈ ગયું. પરિપૂર્ણ થઈ ગયું મતલબ એમ થયો કે સાધુ સંતો એમ કહે છે કે અમે હવે સંતૃપ્ત થઈ ગયા છીએ. સમજાય છે? જો તમે કોઈ નિશ્ચિત તાપમાને એક સંતૃપ્ત દ્રાવણ લઈ તેને ધીરે ધીરે ઠંડુ કરો તો શું થાય છે? એક તમે સંતૃપ્ત દ્રાવણ લીધું છે, મતલબ કે હવે પાણીની અંદર ખાંડ ઓગળી શકે તેવી કેપેસિટી છે નહીં, એવું સંતૃપ્ત દ્રાવણ તમે લઈ લીધું છે અને તેને તમે ઠંડુ પાડો છો. 30 અંશ સેલ્સિયસ તાપમાન છે એ પાણીનું. હવે સંતૃપ્ત દ્રાવણને ઠંડુ પાડો છો અને તાપમાન 10 અંશ સેલ્સિયસ કે 0 અંશ સેલ્સિયસ સુધી લઈ જાઓ છો, તો શું થશે? તો ઉપરયુક્ત પ્રવૃત્તિ પરથી અનુમાન કરી શકાય કે ચોક્કસ તાપમાને આપેલ દ્રાવકમાં જુદા જુદા પદાર્થોની દ્રાવ્યતા અલગ અલગ હોઈ શકે છે. ઠંડુ પાડશો તો વધારે ઘટ્ટ બનશે. સમજાય છે? તો જુદા જુદા તાપમાને એ પદાર્થોની દ્રાવ્યતા અલગ અલગ હોઈ શકે છે. હવે તમે એ જ દ્રાવણને વધારે ગરમ કરો તો કદાચ વધારે બીજી ખાંડ સામે પણ ખરી અને ઓગળે પણ ખરી. હમણાં જન્માષ્ટમીનો તહેવાર આવશે કે શીતળા સાતમ આવશે કે રાંધણ છઠ આવશે, તો એ સંજોગોમાં આપણે ઘેર ઘણી બધી વખત ખાંડની ચાસણી લઈ અને આપણે કેટલીક મીઠાઈઓ બનાવે છે. તો ખાંડની ચાસણી એટલે શું? તો આપણે સૌથી પહેલા શું કરીએ છીએ તો કે પાણી લીધું, પાણીની અંદર ખાંડ ઓગાળી, ત્યાર પછી આપણે તેને હલાવવાનું શરૂ કર્યું અને નીચે ગરમી આપી, તો ચાસણી આવી જશે એટલે આવી રીતે આમ ચેક કરશે કે ચાસણી લાળ આવી થઈ ગઈ છે. અને હવે એને ખ્યાલ આવી જશે કે વધુ માત્રામાં જો આને ગરમી આપશો તો વળી પાછું પાણીનું બાષ્પીભવન થઈ જશે અને ખાંડનું એક મોટું પોળું હાથમાં આવી જશે. એટલે એ અમુક તાપમાને તે પછી નીચે ઉતારી લે છે અને અંદર પછી મગફળીનો ભૂકો કર્યો હોય તો ખોખા પાક બનાવે છે. બનાવે ને? એટલે પતાસા તો એવી રીતે જ બનાવતા હોય ને? હા, પતાસા છે એ એવી જ રીતે બનાવે, કારણ કે સંતૃપ્ત માત્રા કરતા પણ વધારે ઊંચા તાપમાને વહી જાય તો પછી પતાસા બની જવાના. પછી એને એવી રીતે આગળ જોઈએ. દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા. દ્રાવણની સાંદ્રતા એટલે શું? દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં, આપેલ જથ્થાનું દ્રાવણ છે એમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા. દ્રાવણ એટલે શું? તો એ ખાંડ જે પાણીમાં ઓગળી છે તે દ્રાવણ. એ દ્રાવણની અંદર હાજર રહેલા દ્રાવ્યની માત્રા એટલે કે દેશી ભાષામાં તમને સમજાવું કે એક પાણી લીધું એક બીકરની અંદર, એની અંદર ખાંડ ઓગાળી, ખાંડ ઓગાળી એટલે એ શું બની ગયું? દ્રાવણ. તો
તો એ પાણીની અંદર રહેલી ખાંડની માત્રાને દ્રાવણની સાંદ્રતા કહેવાય છે. હા પાણીની અંદર ખાંડ ઓગળી ગઈ છે તો એ પાણીની અંદર એ દ્રાવણ તો બની ગયું, એ દ્રાવણની અંદર રહેલી ખાંડની માત્રાને દ્રાવણની સાંદ્રતા કહે છે. તો હવે એને આપણે વ્યાખ્યા સ્વરૂપે કઈ રીતે ઢાળી શકીએ? એટલે આ મીઠું પાણી હોય હા તેમાં મીઠું નાખ્યું એટલે આપણે કેવું કે દ્રાવણ બની ગયું. 2% મીઠું છે એ રીતે 2% એની સાંદ્રતા. હા એ મીઠાની સાંદ્રતા થઈ એમ, દ્રાવકની સાંદ્રતા. જુઓ, દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા. એ દ્રાવ્ય કોણ છે? મીઠું. મીઠું અને પાણી છે એ દ્રાવક છે, અને મીઠું પાણીમાં ઓગળી જાય છે અને જે બને છે તે દ્રાવણ છે. દ્રાવણ. તો દ્રાવક એટલે પાણી, દ્રાવ્ય એટલે મીઠું, અને પાણી અને મીઠું બે ભળી અને બને છે દ્રાવણ. ઓકે, ખીજાઈ ન જા. દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા. આ દ્રાવ્ય એટલે શું શબ્દ વાપર્યો છે? દ્રવ્ય, દળ અથવા કદ. દ્રાવ્ય આપણે જે વાત કરી એમાં જે આપણે મીઠું નાખ્યું એ દ્રાવ્ય, એ દ્રાવ્યની માત્રા, મીઠાની માત્રા. એ જે આખું પાણીમાં મીઠું ઓગળી ગયું, દ્રાવણ બન્યું, તો એ દ્રાવણમાં રહેલા મીઠાની માત્રા એ પછી કદ સ્વરૂપે પણ હોઈ શકે અને દળ સ્વરૂપે પણ હોઈ શકે. કદ એટલે કદ એટલે આ કદ, અને દળ એટલે કિલોગ્રામ. કિલોગ્રામ એટલે ગ્રામ. આટલા મિલી. કિલોગ્રામ, ગ્રામ એ દળનો એકમ છે, અને આ મિલીલીટર અથવા લીટર એ પણ દળનો જ એકમ છે, પણ પ્રવાહી માટે. દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની વિવિધ રીતો છે, પરંતુ અહીં આપણે ફક્ત 3 રીતોનો જ અભ્યાસ કરીશું. જે દ્રાવણની સાંદ્રતા છે એ દર્શાવવાની વિવિધ રીતો છે, એમાં આપણે દ્રાવણની સાંદ્રતાની 3 રીતોનો અભ્યાસ કરવાનો છે, અને એ 3 સૂત્રોના આધારે આપણે કેટલાક ગાણિતિક દાખલાઓ પણ ગણવાના છે, પણ એકદમ ઈઝી છે. એક સાદું ગણિત, ગુણાકાર ભાગાકાર જેવી વસ્તુઓ તમને સમજાઈ જાય એટલે આ દ્રાવણની સાંદ્રતા તમને સમજાઈ જાય. તો પહેલું સૂત્ર છે, પહેલી રીત છે દ્રાવણની દળથી ટકાવારી. દળ સામે કોને ગણતરીમાં લેવાનું છે? દળને જ લેવાનું છે. જેમ કે દ્રાવ્યનું દળ, આ દ્રાવ્ય એટલે મીઠું, મીઠાનું દળ છેદમાં દ્રાવણનું દળ. માની લો કે તમે 50 ગ્રામ પાણી લીધું, એની અંદર તમે 10 ગ્રામ મીઠું નાખ્યું, તો 10 ગ્રામ મીઠું વત્તા 50 ગ્રામ પાણી બંને થઈ અને કેટલું થયું? 60 ગ્રામ. 60 ગ્રામ. તો એ 60 ગ્રામ છે એ દ્રાવણનું દળ છે. દ્રાવ્ય એટલે મીઠું, મીઠાનું દળ કેટલું છે? 10 ગ્રામ. દ્રાવણનું દળ કેટલું થઈ જશે? 60 ગ્રામ. અને બેનો સરવાળો કરીને નીચે લખવાનું. યસ, રાઈટ. અને એમ કીધું હોય કે દ્રાવકનું દળ, તો દ્રાવક કોણ છે? પાણી. તો પાણીનું દળ કેટલું છે? 50 ગ્રામ. પણ સૂત્ર એમ નથી કહેતું. દ્રાવણની દળથી ટકાવારી શોધવાની હોય ત્યારે ઉપર લખવાનું છે દ્રાવ્યનું દળ, છેદમાં લખવાનું છે દ્રાવણનું દળ વત્તા ગુણ્યા 100. આ દળથી ટકાવારી. ફરીથી આપણે યાદ કરી લઈએ કે દ્રાવણની દળથી ટકાવારીનું સૂત્ર શું? તો ઉપર લખો દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. અને આ દ્રાવણનું દળ શોધતા તો આવડી ગયું ને? દ્રાવ્ય અને દ્રાવક એ બંનેના દળનો સરવાળો એ નીચે મૂકવાનો છે. આ પહેલું. તો દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની આ પહેલી રીત કે દ્રાવણની દળથી ટકાવારી. અને દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની બીજી રીત છે દ્રાવણની દળ કદથી ટકાવારી. એકનું માપ દળમાં આપ્યું છે, એકનું માપ કદમાં આપેલું છે. તો દ્રાવ્યનું દળ હંમેશા પહેલો શબ્દ આવે ને એ ઉપર લખવાનું, બીજો શબ્દ આવે એ નીચે લખવાનું. માની લો કે દ્રાવણનું દળ, દ્રાવ્યનું દળ એટલે મીઠું. નહીં, દ્રાવણની દળ કદથી ટકાવારી બરાબર. તો ઉપર દ્રાવ્યનું
દળ દળ, નીચે દ્રાવણનું કદ, કદ, કદ હા દળ કદ, દળ કદ, કદ. ઉપર દ્રાવ્યનું દળ, દળ. દ્રાવણનું કદ ગુણ્યા 100. આ દ્રાવણની દળ કદથી ટકાવારી આવી. પહેલું સૂત્ર ફરી એકવાર જોઈ લો કે દ્રાવણની દળથી ટકાવારી બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. બીજી રીત, દ્રાવણની દળ કદથી ટકાવારી, તો દ્રાવણની દળ કદથી ટકાવારી બરાબર દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. એટલે ઉપર દળ નીચે કદ. દ્રાવણની દળ કદથી ટકાવારી બરાબર દ્રાવ્યનું દળ અને છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. અને હવે કદથી ટકાવારી કે દ્રાવણની કદથી ટકાવારી બરાબર દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. હવે એક ઉદાહરણ આપ્યું છે અને એ ઉદાહરણ તો આપણે મૌખિક રીતે પણ ગણી શકીએ. ઉદાહરણમાં શું છે કે એક દ્રાવણ 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ મીઠું ધરાવે છે. એક દ્રાવણ છે, એ દ્રાવણની અંદર પાણી કેટલું છે? 320 ગ્રામ. અને મીઠું કેટલું અંદર નાખેલું છે? 40 ગ્રામ. તો આ દ્રાવણની સાંદ્રતા દળથી ટકાવારીના સંદર્ભમાં શોધો. તો દળ માપવાનો એકમ શું છે? ગ્રામ. દળ માપવાનો એકમ છે ગ્રામ અને વધારે જથ્થો હોય તો કિલોગ્રામ આવે. તો આપણે સૌથી પહેલા દ્રાવ્યનું દળ એટલે કે મીઠાનું દળ શોધવું પડે. અહીંયા ધ્યાન હો, નહીતર ભૂલાઈ જશે. દ્રાવ્યનું દળ એટલે કે મીઠાનું દળ આપ્યું જ છે. કેટલું છે? 40 ગ્રામ. બીજું દ્રાવકનું દળ એટલે કે પાણીનું દળ, એ પણ આપી દીધું છે. પાણી કેટલું લીધું છે? 320 ગ્રામ. તો હવે આ દ્રાવ્ય અને દ્રાવક આ બંનેને ભેગા કરીએ તો આપણને દ્રાવણનું દળ મળી જાય. તો દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ. તો દ્રાવ્યનું દળ કેટલું છે? 40. મીઠું કેટલું લીધું છે? 40 ગ્રામ. અને પાણી કેટલું લીધું છે? 320 ગ્રામ. હવે બંનેનો સરવાળો કરીએ તો એ દ્રાવણનું દળ મળી ગયું 360 ગ્રામ. હવે દળથી ટકાવારી શોધવી છે. તો દળથી ટકાવારી શોધવાનું સૂત્ર યાદ કરો. દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. રેડી. તો દ્રાવ્યનું દળ કેટલું છે? મીઠાનું 40 ગ્રામ. તો ઉપર લખવા પડશે 40 ગ્રામ. નીચે દ્રાવણનું દળ 360 ગ્રામ. હા, ગુણ્યા 100. તો એવી રીતે આપણે 83 મૂકી છે અહીંયા. દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100 એટલે કે 40 ગ્રામ છેદમાં 360 ગ્રામ ગુણ્યા 100. હવે છેદ આપણે ઉડાડીએ તો આ મીંડું અને આ મીંડું જશે. 1 મિનિટ. 40 ના છેદમાં 360 ગુણ્યા 100. 0 ઉડી ગયા. 4 નવા 36 અને 100 ભાગ્યા 9. તો 9 એકા 9. 10 માંથી 9 ગયા તો 1. 0 નીચે ઉતાર્યું. 9 એકા 9. 10 માંથી 9 ગયા તો 1 વધ્યા. પોઈન્ટ મૂક્યો અને 10 કર્યા તો 9 એકા 9. અને આ રીતે આગળ ચાલતું રહેશે. તો આ 11.1 એ જવાબ મળ્યો આપણને. દળથી ટકાવારી કેટલી છે? 11.1% છે. આ દ્રાવણની અંદર મીઠાઈની ટકાવારી કેટલી છે? 11.1% છે. તો કેટલું એકદમ ઈઝી છે ને. ગાણિતિક પ્રક્રિયાઓ સહેલી છે કે અઘરી છે? સહેલી. ઓકે. હવે આગળ આવે છે 2.2.2 નિલંબન એટલે શું?
વોટ ઇઝ અ સસ્પેન્શન? નિલંબન એટલે શું? નિલંબન માટે અંગ્રેજી શબ્દ છે સસ્પેન્શન. તો વોટ ઇઝ અ સસ્પેન્શન? નિલંબન શું છે સમજીએ. સંતૃપ્ત દ્રાવણની તો વ્યાખ્યા ખબર પડી ગઈ ને? આમાં અંદર આમ મગજમાં તો સમજાઈ ગયું ને કે સંતૃપ્ત કોને કહેવાય? પરિપૂર્ણ થઈ જાય. કેમ આપણે ભોજન લેતા લેતા ધરાઈ જઈએ એ રીતે. અને ત્યાર પછી જે દ્રાવણની સાંદ્રતા માપવાની જે 3 રીતો આવી એ પણ આપણે જોઈ લીધી છે. યાદ કરી લેવું છે થોડુંક. દળની ટકાવારી, દળ કદની અને કદ કદની. હા, એ 3 પ્રકારના. એમાં તો દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની 3 રીતો કઈ? તો દ્રાવણની દળથી ટકાવારી, એનું સૂત્ર પણ ઉપર દળ નીચે દળ ગુણ્યા 100. ઉપર લખવાનું છે દ્રાવ્ય, નીચે લખવાનું છે દ્રાવણ. બીજું સૂત્ર છે દ્રાવણની દળ કદથી ટકાવારી. તો દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું કદ, દ્રાવણનું કદ ગુણ્યા 100. અને કદથી ટકાવારી દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. વેરી નાઇસ. અને આ એક્ઝામ્પલ, બરોબર, આવું એક્ઝામ્પલ આપણે જાતે પણ બનાવી શકાય કે એક દ્રાવણમાં 400 ગ્રામ પાણી છે અને 50 ગ્રામ મીઠું છે. તો તે દ્રાવણની સાંદ્રતા દળથી ટકાવારીના સંદર્ભમાં શોધો. તો દળથી ટકાવારી એ સંદર્ભમાં આપણે સૂત્ર મૂકવું પડે. દળથી ટકાવારી શોધવા માટે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. અને આ બંનેનો કરવો પડે સરવાળો. એ મૂકવાનો નીચે, ઉપર મૂકવાનું છે મીઠાનું પ્રમાણ 50 ગ્રામ, નીચે સરવાળો મૂકશો તો 450 આવશે. કારણ કે પાણી કેટલું લીધું છે? 400 ગ્રામ. મીઠું કેટલું લીધું છે? 50 ગ્રામ. તો દ્રાવણની કેટલો જથ્થો થઈ જશે? દ્રાવણનું દળ બસ 450 ગ્રામ થઈ જશે. તો હવે 83 માં તમે કઈ રીતે મૂકશો? કે ઉપર મૂકશો 50 છેદમાં મૂકશો 450 ગુણ્યા 100 અને પછી આપણે છેદ ઉડાડવાના. જે ટકાવારી મળે એ દળથી ટકાવારી થઈ જશે. ઓકે, હવે આપણે નિલંબનની વાત કરીએ. તો પ્રવૃત્તિ 2.2 માં જૂથ સી ને મળેલી વિષમાંગ પ્રણાલી. હવે આ યાદ કરવું પડશે કે જૂથ સી ને શું પ્રાપ્ત થયું હતું પ્રવૃત્તિ 2.2 માં? જૂથ સી પાસે પાણીની અંદર શાહીના ટીપા અથવા નહીં, એ ગ્રુપ 4 હતું, જૂથ 4 હતું. જૂથ સી પાસે ઘઉંનો લોટ અથવા તો ચોકનો ભૂકો પાણીની અંદર ઓગાળવાની વાત હતી. આવી ગયું યાદ? ઓકે. તો જૂથ સી ને મળેલી વિષમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હતા. મતલબ કે પાણીની અંદર ચોકનો ભૂકો નાખ્યો તો હલાયું એટલે પાણી સફેદ તો થયું, આમ છતાં પણ એ ચોકના કણો હતા એ પાણીમાં જોવા મળતા હતા. જોવા જ મળે ને. પછી આપણે એને 2 મિનિટ કે 5 મિનિટ પડ્યું રહેવા દો તો ચોકના કણો કે એ લોટ હોય તો એ નીચે બેસી જશે. તો જૂથ સી ને મળેલી વિષમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હતા તેને નિલંબન કહે છે. આ નિલંબનની વ્યાખ્યા આપી છે. હવે નિલંબનની વ્યાખ્યામાં આપણે આ જૂથ સી ને મળેલી વિષમાંગ પ્રણાલી એવો શબ્દ નહીં વાપરી શકીએ. એના બદલે આપણે એમ લખવું પડે કે પાણીની અંદર ચોકનો ભૂકો નાખી અને તેને હલાવતા જે દ્રાવણ તૈયાર થાય છે એ દ્રાવણમાં ઘન કણો એટલે કે ચોકના કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હતા તેને નિલંબન કહે છે. ચોકના કણો પાણીની અંદર વિખેરણ પામેલા હતા તો એ વિખેરણ પામેલા ચોકના કણોને નિલંબન કહે છે. અને નિલંબન વિષમાંગ મિશ્રણ છે જેમાં દ્રાવ્યના કણો ઓગળતા નથી પરંતુ સમગ્ર માધ્યમમાં નિલંબિત રહે છે. સમગ્ર માધ્યમની અંદર ક્યાંક ને ક્યાંક તે પડ્યા રહે છે. અને આવા નિલંબિત કણોને નરી આંખે આપણે જોઈ પણ શકીએ છીએ. અને 5 મિનિટ જો એ દ્રાવણને પડ્યું રહેવા દો તો બધા નિલંબિત કણો નીચે તળિયે જમા થઈ જાય છે. ક્યારેક આપણે ઓલું શરબત બનાવે છે એટલે અંદર ખબર છે ઓલા તકમરિયાના બીજ નાખે એ શું કહેવાય? શિકંજી. હા, શિકંજી.
તો એ શિકંજીની અંદર આપણે જોયેલું છે કે ઓલા કોઈક ઝીણા ઝીણા કોઈ વનસ્પતિના બી હોય છે, અમારી ભાષામાં તકમરિયા કહે છે, તો એ તકમરિયાના બીજ નાખેલા હોય છે. હવે એ બીજ છે એ શરબતની અંદર, એ શિકંજીની અંદર બિલકુલ ઓગળી જતા નથી. હા, તરતા હોય. એને જો પડ્યું રહેવા દો તો કાં એ સપાટીમાં ઉપર તરવા લાગે છે, એક જગ્યાએ જમા થઈ જાય છે, તો એ નિલંબિત કણો કહી શકાય, શિકંજી. આગળ જોઈએ તો નિલંબનના ગુણધર્મો. એક તો નિલંબન વિષમાંગ મિશ્રણ છે. નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાય છે. શિકંજીની અંદર તકમરિયાના બીજને નરી આંખે જોઈ શકાય છે, અને પાણીની અંદર એ શિકંજીની અંદર એ તકમરિયા છે એ કેવા પોચા પોચા હોય, હા, ખબર છે ને? નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે છે. તમે ચોકને અંદર આ પાણીની ગ્લાસની અંદર કે બીકરની અંદર હલાવ્યો, ચોકના નિલંબિત કણો છે એ આખે આખા પાણીમાં પ્રસરી ગયા, અને પછી એના ઉપર તમે ટોર્ચ દ્વારા પ્રકાશ પાડશો તો આખે આખા ગ્લાસની અંદર તમને સફેદ દેખાશે. મતલબ કે પ્રકાશનું શું કરશે? વિખેરણ કરશે, પ્રકિરણન કહેવાય એને. તો નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે છે, જેથી તેનો માર્ગ જોઈ શકાય છે. અને આ પ્રકિરણનની ઘટના આપણે ઘણી બધી વખત જોઈ પણ છે. ક્યાં તમને કહું, માની લો કે તમારા મમ્મી કે તમારા મોટા ભાઈ બહેન છે, બહેન છે, એ ઘરની અંદર સાફ સફાઈ કરતા હોય, અને માની લો કે કોઈ બારીમાંથી સૂર્યનો પ્રકાશ આવે છે, હા, તો તેમાં ઝીણા ઝીણા અને તમને રજકણો- હવાની અંદર એકદમ ઝીણા ઝીણા રજકણો દેખાય છે, અને સૂર્યનો પ્રકાશ છે એકદમ સીધી લીટીમાં દેખાય છે, તો એ હવાની અંદર જે કણો તમને રજકણો જોવા મળે છે એ શું છે? નિલંબિત. હા, તો નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે છે, જેથી તેનો માર્ગ જોઈ શકાય છે. જો નિલંબનને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો દ્રાવ્યના કણો પાત્રના તળિયે નીચે બેસી જાય છે, પાત્રના તળિયે જમા થાય છે. આ નિલંબન અસ્થાયી હોય છે. ગાળણ દ્વારા આવા નિલંબિત કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. માની લો કે બીકરની અંદર પાણી લીધું, ચોકનો ભૂકો નાખી દીધો, આપણે હલાવી વાળ્યો, 1 કલાક સુધી પડ્યું રહેવા દેવાનું એ દ્રાવણને. પછી ગળણી દ્વારા આપણે એ દ્રાવણને ગાળવાનું, તો નીચે તળિયે ચોકનો ભૂકો છે એ જમા થયેલો તમને અલગ મળશે. તો આ નિલંબિત દ્રાવણના જે કણો છે તેને અલગ પાડી શકાય છે. ગાળણ દ્વારા આવા નિલંબિત કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. જ્યારે નિલંબિત કણો પાત્રના તળિયે બેસી જાય ત્યારે નિલંબનનો નાશ થાય છે. નિલંબન એટલે જે મિશ્રણ છે ભેગું થયેલું, એ નિલંબનનો નાશ થાય છે, બંને છૂટા પડી જાય છે, અને હવે તે દ્રાવણ પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરવા અસમર્થ બને છે. હવે મમ્મીએ કે મોટી બહેને જ્યારે ઘરની અંદર સાફ સફાઈ કરી ત્યારે જે કાંઈ રજકણો ઉડ્યા તો એ સૂર્યનો પ્રકાશ આપણને એક લીટીના માધ્યમથી જોવા મળ્યો, પણ હવે અડધી કલાક કે કલાક જતી રહેશે એટલે જે ઓલા ધૂળના રજકણો હવામાં ઉડતા હશે ને એ વળી પાછા નીચે બેસી જશે, તો વળી પાછો સૂર્યનો પ્રકાશ જોવા મળશે નહીં. તો પ્રકાશના કિરણોનું પ્રકિરણન હવે થશે નહીં, અસમર્થ જોવા મળે છે. ત્યાર પછી આપણે સમજાઈ ગયું ને આ દેશી ભાષામાં મેં શું કીધું કે નિલંબન એટલે શું? આ નળિયામાંથી ને પણ કે કાણા હોય તો તેમાંથી આવે પ્રકાશ ત્યારે. હા, ત્યારે આ માની લો કે તમે એક ગાઢ જંગલમાં જાઓ છો. હા, એમાં ડાળીઓ વચ્ચેથી જે જો અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે. આ ગાઢ જંગલમાં ગયા અને ઉપરથી સૂર્યનો પ્રકાશ આવે છે ત્યારે તમને સૂર્યના કિરણોના આવા ત્રાંસા લીટા જોવા મળે છે. આ લીટા શા માટે જોવા મળે છે? કારણ કે વનસ્પતિ છે એ ઉત્સર્જનની અંદર વાયુ સ્વરૂપમાં કે વરાળ સ્વરૂપમાં પાણીને છોડે છે, એટલે કે વાતાવરણની અંદર પાણીના કણો છે, એ પાણીના કણો છે એ વાતાવરણમાં પૂરેપૂરા ભળેલા નથી, અને એના ઉપર સૂર્યનો પ્રકાશ આવે છે ત્યારે આ પ્રકારના લીસોટા તમને જોવા મળે છે. તો હવે આપણે એ સમજીએ કલિલ દ્રાવણની વાત, કે કલિલ દ્રાવણ એટલે શું? વોટ ઇઝ અ કોલિડલ સોલ્યુશન? વોટ ઇઝ અ કોલોઇડલ સોલ્યુશન? કોલોઇડલ એમ જ વંચાશે ને? હા, કોલોઇડલ. કોલોઇડલ. તો વોટ ઇઝ અ કોલોઇડલ સોલ્યુશન એટલે કે કલિલ દ્રાવણ એટલે શું?
એ પણ આ શબ્દો અઘરા છે, પણ જો વ્યવહારના ઉદાહરણ આપણે સાથે સાંકળી લઈએ તો એકદમ ઈઝી લાગે હો. જોઈએ કે પ્રવૃત્તિ 2.2 માં જૂથ ડી ને મળેલ દ્રાવણને, હવે જૂથ ડી પાસે શું હતું યાદ કરો? દૂધ દૂધ અને અથવા તો શાહીના ટીપા વાળું દ્રાવણ. આપણે દૂધ એક્ઝામ્પલ લઈએ, કારણ કે દૂધની અંદર પાણી તો ઓલરેડી ભરેલું જ છે, પણ એ હદ સુધી ભરેલું છે કે એ આપણને અલગ દેખાતા નથી. પણ આપણે જો દૂધને ગરમ કરીએ તો એમાંથી જે વરાળ જાય છે એ શું છે? પાણી છે. એ વરાળને ઠંડી પાડવામાં આવે તો પાણી અલગ થઈ જશે, પણ થોડી મુશ્કેલીથી અલગ કરી શકાય છે. ઓલા નિલંબિત દ્રાવણની જેમ થોડો સમય માટે પડ્યું રાખો તો અલગ કરી શકાય, પણ આમાં કલીલ દ્રાવણમાં એવું છે નહીં. તો એની અંદર વધુ માત્રામાં આ ભરેલા હોય છે. પ્રવૃત્તિ 2.2 માં જૂથ ડી ને મળેલ દ્રાવણને કલીલ અથવા કલીલમય દ્રાવણ કહે છે. કલીલના કણો સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા છે. દૂધની અંદર એ જે કણો છે એ બધા એક સમાન રીતે ફેલાયેલા છે. તમે એને 5 દિવસ સુધી પડ્યું રાખો કે 2 કલાક સુધી પડ્યું રાખો તો દૂધનું કાંઈ આમ ઠરી અને ઉપર પાણી અલગ થઈ જશે, નીચે દૂધ અલગ થઈ જશે, એવું થશે નહીં થાય. છાશમાં એવું થાય. છાશમાં એવું થાય. તો 2.2 માં જૂથ ડી ને મળેલ દ્રાવણને એટલે કે દૂધ, એ દૂધને કલીલ અથવા કલીલમય દ્રાવણ કહે છે. કલીલના દ્રાવણો એટલે કે દૂધના કણો સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા છે. દૂધના કણો બધે દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા છે. નિલંબિત કણો કરતા કલીલ કણોનું કદ નાનું હોવાના કારણે, જો ચોકનો ભૂકો તળિયે બેસી ગયો કારણ કે તે કદમાં મોટા હતા, જ્યારે દૂધના કણો છે એ કદમાં નાના છે, ખૂબ નાના, અને એ હદે પાણીમાં ભળી ગયા છે કે તે છૂટા દેખાતા નથી. તો આ કલીલ કણોનું કદ નાનું હોવાના કારણે મિશ્રણ સમાંગ દેખાય છે, પરંતુ વાસ્તવમાં કલીલ દ્રાવણ વિસમાંગ મિશ્રણ જ છે. ઉદાહરણ તરીકે દૂધ છે એ વિસમાંગ મિશ્રણ જ છે, પણ એ હદ સુધી ભળી ગયા છે કે આપણને તે સમાંગ મિશ્રણ જેવું લાગે છે. હકીકતમાં સમાંગ મિશ્રણ છે નહીં, વિષમાંગ મિશ્રણ છે. ગરમ કરવાથી દરેક વસ્તુને અલગ કરી શકાય છે. તો કલીલ કણોનું કદ નાનું હોવાના કારણે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી. પ્રવૃત્તિ 2.2 માં જોયા પ્રમાણે કલીલ કણો પ્રકાશના કિરણપુંજનું સહેલાઈથી પ્રકીર્ણન કરી શકે છે. હવે આપણે દૂધનો ગ્લાસ હોય એના ઉપર ટોર્ચનો પ્રકાશ પાડીએ તો આખો ગ્લાસ છે એ આપણને ધોળા રંગનો દેખાશે. તો એ કિરણપુંજનું, કિરણોનો સમૂહ એટલે કિરણપુંજ, તો એ કિરણપુંજનું સહેલાઈથી પ્રકીર્ણન કરી શકે છે, એટલે કે પ્રકાશને આજુબાજુ ફેલાવે છે. માની લો કે તમે એક ગ્લાસ લીધો છે અને ઉપર ટોર્ચ રાખી તો દૂધમાં પ્રકાશ પડશે એટલે આજુબાજુ એકદમ સફેદ બીજો પ્રકાશ પણ થઈ જશે. તો એ સહેલાઈથી દૂધના કણો છે એ પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. પ્રકાશના કિરણપુંજના આ પ્રકીર્ણનને ટિન્ડલ અસર કહે છે. જો ટિન્ડલ અસર એટલે શું એ વ્યાખ્યા આપણને સમજાવી છે. માની લો કે આ દૂધનો ગ્લાસ છે અને દૂધના ગ્લાસ ઉપર આપણે ટોર્ચ પાડી અને અહીંયાથી આખો દૂધનો ગ્લાસ છે એ સફેદ થઈ ગયો, આસપાસના જો એરિયાની અંદર પણ સફેદ પ્રકાશ પથરાઈ જાય છે, તો એ સફેદ પ્રકાશ જે પથરાયો તેને ટિન્ડલ અસર કહે છે. અને ટિન્ડલ નામ શા માટે આપ્યું? એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે. ફરીથી આપણે અહીંયાથી લઈ લઈએ કે કલીલ કણોનું કદ નાનું હોવાના કારણે આપણને તે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ પ્રવૃત્તિ 2.2 માં જોયા પ્રમાણે કલીલ કણો પ્રકાશના કિરણપુંજનું સહેલાઈથી પ્રકીર્ણન કરે છે. દૂધના ગ્લાસ ઉપર ટોર્ચનો પ્રકાશ પાડતા તે પ્રકાશ છે એ ફેલાઈ જાય છે, એટલે કે પ્રકીર્ણન સહેલાઈથી કરી શકે છે. પ્રકાશના કિરણપુંજના આ પ્રકારના પ્રકીર્ણનને ટિન્ડલ અસર કહે છે, અને આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિન્ડલ અસર કહે છે. ટિન્ડલ અસરની શોધ કોણે કરી હતી? ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલે આ અસરનું નામ પડ્યું છે ટિન્ડલ અસર, ટિન્ડલ ઇફેક્ટ. ઇફેક્ટ એટલે અસર. જ્યારે પ્રકાશનું સૂક્ષ્મ કિરણપુંજ નાના છિદ્ર મારફતે અંધારા ઓરડામાં પ્રવેશે છે ત્યારે પણ ટિન્ડલ અસર જોઈ શકાય છે. હમણાં જે આપણે વાત કરી નિલંબનમાં, તો એ નિલંબનના બદલે આપણે શું કહી શકશું? મમ્મીએ જ્યારે સાવરણી દ્વારા વાળ્યું અને એ પ્રકાશનું એક કિરણપુંજ છે એ ઓરડામાં પ્રવેશ્યું અને જે સીધો લીસોટો જોવા મળ્યો તે ટિન્ડલ અસર હતી.
કારણ કે હવાની અંદર સૂક્ષ્મ કણો એ હદે વ્યાપી ગયા છે, નરી આંખે જોઈ શકાતા નથી, પરંતુ એ પ્રકાશનું પ્રકિરણન કરે છે અને આપણને જોઈ શકાય છે. તો એને આપણે ટિન્ડલ અસર કહીશું. જુઓ, જ્યારે પ્રકાશનું સૂક્ષ્મ કિરણપુંજ નાના છિદ્ર મારફતે અંધારા ઓરડામાં પ્રવેશે છે ત્યારે પણ ટિન્ડલ અસર જોઈ શકાય છે. ડાઉટ ક્લિયર કરી વાળજો કે નિલંબન એટલે શું અને ટિન્ડલ અસર એટલે શું. ટિન્ડલ અસરની અંદર જે સૂક્ષ્મ કણો છે એ વાતાવરણમાં એ હદ સુધી વ્યાપેલા હોય છે કે નરી આંખે જોઈ શકાતા નથી, પરંતુ કિરણપુંજ પાડવામાં આવે તો તે અસર દર્શાવે છે. જેમ કે હવામાંના ધૂળ અને ધુમાડાના કણો દ્વારા પ્રકાશના કિરણપુંજનું પ્રકિરણન થાય છે, જેને લીધે ટિન્ડલ અસર જોવા મળે છે. આપણે ક્યારેક ક્યારેક મચ્છર આવે તો ચોમાસાની અંદર લીમડાનો ધુમાડો કરીએ છીએ. આ લીમડાના ધુમાડામાં તમે ટોર્ચ દ્વારા પ્રકાશ પાડજો, તમને પણ ટિન્ડલ અસર જોવા મળશે. જુઓ, અહીંયા છે કે એ કોપર સલ્ફેટનું દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવતું નથી. આ કોપર સલ્ફેટનું દ્રાવણ, આની અંદર ટિન્ડલ અસર દેખાશે નહીં. જો આમાં ક્યાંય પ્રકાશનું કિરણપુંજ દેખાય છે? નથી દેખાતું. પાણી અને દૂધનું મિશ્રણ ટિન્ડલ અસર દર્શાવે છે. આ પાણી અને દૂધનું મિશ્રણ છે. અહીંયા ટોર્ચનો પ્રકાશ પાડવામાં આવશે તો બી આકૃતિ ટિન્ડલ અસર દર્શાવે છે. જુઓ, દેખાય છે ને? આમાં છે નહીં. તો કોપર સલ્ફેટનું દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવે છે. આ વિધાન સાચું છે કે ખોટું? સાચું. કેમ? ફરીથી બોલો. કોપર સલ્ફેટનું દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવે છે? ના. વિધાન સાચું છે કે ખોટું? ખોટું. અને દૂધનું દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવે છે? એ સાચું. એ વિધાન સાચું. એક બીજું સરસ મજાનું ટિન્ડલ અસરની વાત છે કે ગાઢ જંગલોના છાયા એટલે કે આચ્છાદનમાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે ટિન્ડલ અસર જોઈ શકાય છે. નિલંબનની અંદર કણોનું કદ મોટું છે. નિલંબિત દ્રાવણ જે છે એમાં કણોનું કદ મોટું છે. થોડા સમયમાં કણ તળિયે નીચે બેસી જાય છે અને ગાળણ પ્રક્રિયા દ્વારા તેને અલગ કરી શકાય છે. આ નિલંબનની વાત થઈ. અને ટિન્ડલ અસર એટલે શું? તો કે અંદર સૂક્ષ્મ કણો છે એ હદે વ્યાપેલા હોય છે કે કલાક સુધી એ દ્રાવણને પડ્યું રાખવામાં આવે છતાં પણ તળિયે નીચે બેસી જતા નથી. અને એના ઉપર સૂર્યનો પ્રકાશ કે ટોર્ચનો પ્રકાશ પાડવામાં આવે તો તે પ્રકાશનું પ્રકિરણન થાય છે, જેને ટિન્ડલ અસર કહેવાય છે. તો ગાઢ જંગલોના છાયા એટલે કે આચ્છાદનમાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે ટિન્ડલ અસર જોઈ શકાય છે. જંગલમાં રહેલ ધુમ્મસ કે ઝાકળમાં પાણીના અતિ સૂક્ષ્મ કણો હોય છે. આ જંગલની અંદર ટિન્ડલ અસર દેખાવાનું કારણ શું છે? કારણ કે વાતાવરણની અંદર ધુમ્મસ કે ઝાકળના કણો વધુ માત્રામાં આવેલા હોય છે, જે હવામાં કલીલ કણોની માફક જ ફેલાયેલા હોય છે. હવાની અંદર આ જે ઝાકળના કણો છે કે ભેજ છે એ કલીલ કણોની માફક ફેલાયેલો હોય છે. અને હવે આ ટિન્ડલ અસર એટલે કે કલીલના ગુણધર્મો કયા કયા છે? તો કલીલ વિષમાંગ મિશ્રણ જ છે, છૂટું પાડી શકાય. વિષમાંગ મિશ્રણને છૂટું પાડી શકાય, સમાંગ મિશ્રણને છૂટું પાડી શકાય નહીં. દૂધમાંથી પાણી અલગ કરી શકાય કે ન કરી શકાય? કરી શકાય, પણ ગરમ કરીને. બસ. હા, તો પણ આપણે તેને વિષમાંગ મિશ્રણ કહી શકીએ. કલીલ વિષમાંગ મિશ્રણ છે. આ કલીલના ગુણધર્મો માટે અંગ્રેજી શબ્દ છે પ્રોપર્ટીઝ ઓફ અ કોલોઇડ. કોલોઇડ એટલે કલીલ અને પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મો. પ્રોપર્ટીઝ ઓફ અ કોલોઇડ એટલે કે કલીલના ગુણધર્મો. તો કલીલ છે એ કેવા પ્રકારનું મિશ્રણ છે? વિષમાંગ મિશ્રણ છે. કલીલના દરેક કણનું કદ અતિ સૂક્ષ્મ હોવાના લીધે તેને નરી આંખે જોવા મુશ્કેલ છે. કલીલ કણો છે એનું કદ અતિ સૂક્ષ્મ છે, એવા કલીલ કણોને નરી આંખે જોવા મુશ્કેલ છે. કલીલ કણો એટલી હદે મોટા હોય છે કે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણપુંજનું તે પ્રકિરણન કરી શકે છે, ફેલાવી શકે છે અને પ્રકાશના માર્ગને દ્રશ્યમાન બનાવે છે. પ્રકાશનો માર્ગ હોય એ કલીલ દ્રાવણો અંદર હોય, કલીલ કણો, અને ટોર્ચ કરો
તો એ માર્ગને દ્રશ્યમાન બનાવે છે. એટલે કે હમણાં એક્ઝામ્પલ આપ્યું કે કોઈ નળિયાની તિરાડમાંથી પ્રકાશ આવે છે અને એ જે કાંઈ સૂક્ષ્મ કણો છે એ હવાની અંદર ઉડતા હોય છે તો એ સીધો લીસોટો દેખાય છે. એટલે શબ્દ છે કે પ્રકાશના માર્ગને દ્રશ્યમાન બનાવે છે. કલીલને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકતા કલીલ કણો પાત્રમાં તળિયે બેસી જતા નથી. જો ખલેલ ના પહોંચાડો તો પણ તે પાત્રના તળિયે એ કણો બેસી જતા નથી. તેથી જ કલીલ સ્થાયી હોય છે. કલીલ દ્રાવણ સ્થાયી હોય છે. એ નીચે તળિયે નો બેસી જાય. હવાની અંદર જે ભેજ છે, જે ઝાકળના બિંદુઓ છે, એ કઈ નીચે તળિયે નથી બેસી જતા. થોડી ઘણી માત્રામાં પાણી પાંદડા ઉપર આપણને એ જોવા મળે, આમ છતાં હવાની અંદર તો હોય જ છે. કલીલના કણોને તેના મિશ્રણમાંથી ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી. ગાળણ ક્રિયા કરો, દૂધને આપણે ગળણી દ્વારા ગાળો છો તો દૂધના જે કલીલ કણો છે એ અલગ થશે નહીં થાય. એ પણ ગળણી દ્વારા બીજા પાત્રમાં જતા રહેશે. તો કલીલના કણોને તેના મિશ્રણમાંથી ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી, પરંતુ એક વિશિષ્ટ પદ્ધતિ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા કલીલ કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ અપનાવો એટલે કે બાષ્પીભવન છે, એ પણ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કહી શકાય. તો એ પદ્ધતિ દ્વારા કલીલ કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. કલીલમય દ્રાવણના ઘટક કણો તરીકે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપ માધ્યમ હોય છે. કલીલ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય જેવા ઘટક પરિક્ષેપિત કલા બનાવે છે અને એવો ઘટક કે જેના કણો નિલંબિત થયેલા હોય છે તેને પરિક્ષેપ માધ્યમ કહે છે. પરિક્ષેપ માધ્યમ અને પરિક્ષેપિત કલાના કણોની ભૌતિક અવસ્થાના આધારે કલીલનું વર્ગીકરણ કરવામાં આવે છે. કેટલાક સામાન્ય ઉદાહરણો નીચે કોષ્ટક 2.1 માં આપેલા છે. તેમાં દર્શાવેલા કલીલ આપણા જીવનમાં ખૂબ જ સામાન્ય છે. આપણે નીચે કોષ્ટકનો અભ્યાસ કરવાના છીએ. એમાં આ કલીલમય દ્રાવણના કેટલાક એક્ઝામ્પલ જોવાના છે. ફરી એકવાર અહીંથી જોઈ લઈએ કે કલીલમય દ્રાવણના ઘટક કણો તરીકે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપ માધ્યમ હોય છે. એટલે કે એક પરિક્ષેપિત કલા, અંદર કણો છે એ ઓગળે છે, અને બીજું એક માધ્યમ, કેમાં ઓગાળવા. હવાની અંદર ઝાકળ હોય તો પરિક્ષેપિત કલા તરીકે ઝાકળ, પણ હવાનું છે એ પરિક્ષેપ માધ્યમ હોય છે. કલીલ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય જેવો ઘટક એટલે કે પરિક્ષેપિત કણ એ પરિક્ષેપિત કલા બનાવે છે. અને એવો ઘટક કે જેના કણો નિલંબિત થયેલા હોય છે તેને પરિક્ષેપ માધ્યમ કહે છે. પરિક્ષેપ માધ્યમ અને પરિક્ષેપિત કલાના કણોની ભૌતિક અવસ્થાના આધારે કલીલનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને કેટલાક સામાન્ય ઉદાહરણો કોષ્ટક 2.1 માં આપેલા છે. એટલે જે આપણે ધારો કે પાણી અને મીઠું હોય, હા, તો જે પાણી મીઠું ના લઈ શકાય ને. પાણીની અંદર ચોકનો ભૂકો જ લ્યો તમે. હા, પાણીમાં જે આપણે ચોકનો ભૂકો ઓગાળ્યો એ પરિક્ષેપ કલા કહેવાય ને. હા, ઈ પરિક્ષેપિત, એ ભૂકો રહ્યો આખો ઓગળી ગયો, ઈ પરિક્ષેપિત કલા છે. અને દ્રાવ્ય જેવો ઘટક છે એ પરિક્ષેપિત કણ છે. જે ચોકનો કણ છે એ પરિક્ષેપિત કણ છે. અને એવો ઘટક કણ કે જેના કણો નિલંબિત થયેલા હોય છે, તળિયે જમા થઈ જાય ને, એ નિલંબિત થયેલા હોય છે તેને પરિક્ષેપ માધ્યમ કહે છે. અને પરિક્ષેપ માધ્યમ અને પરિક્ષેપિત કલાના કણોની ભૌતિક અવસ્થાના આધારે કલીલનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને કેટલાક સામાન્ય ઉદાહરણો કોષ્ટક 2.1 માં આપેલા છે. તેમાં દર્શાવેલા કલીલ આપણા જીવનમાં ખૂબ જ સામાન્ય છે. હવે અહીંયા જે આપણને કલીલના સામાન્ય ઉદાહરણો કોષ્ટક 2.1 માં જે આપેલા છે એ આપણા જીવનમાં ક્યાં ક્યાં જોવા મળે છે એનું એક્ઝામ્પલ છે. સૌથી પહેલા તો આ પ્રશ્નોનો જવાબ મેળવી લઈએ કે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત ઉદાહરણ સહિત સમજાવવાનો છે. વિસમાંગ મિશ્રણને અલગ કરી શકાય છે, સમાંગ મિશ્રણને અલગ કરી શકાતું નથી. અને ત્યાર પછી એના જે તમે બીજા તફાવતના કારણો તારવો, મુદ્દા, એ આપણે નીચે લખવાના રહે. કલીલ દ્રાવણ અને નિલંબન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે? કલીલ તો જે સૂર્યના કિરણોનું પુંજ છે એ આપણે રસોડા કે ઘરની અંદર જે પ્રકાશ પ્રવેશતા હવાની અંદર જે ઉડે છે ને કણો, તો એ કલીલ. દ્રાવણ એટલે શું? તો કે પાણીની અંદર મીઠું ઓગાળ્યું, દ્રાવણનું ઉદાહરણ. નિલંબન
પાણીની અંદર ચોક નો ભૂકો અને એ જે આપણે બનાવ્યું તે નિલંબન. એ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે? તો કલીલ છે એ અંદર જે ઘટક કણો છે એ એકદમ સૂક્ષ્મ હોય છે, ગાળવા છતાં અલગ કરી શકાતા નથી. પણ ગરમ કરી નિલંબ, હા, કોઈ ચોક્કસ પ્રક્રિયા, એ પ્રક્રિયાનું નામ આવ્યું હતું સેન્ટ્રીફ્યુગેશન. એના દ્વારા કલીલ કણોને અલગ કરી શકાય છે. નિલંબન એટલે શું? થોડો સમય પડ્યું રહેવા દો તો નીચે તળિયે બેસી જાય છે અને ગાળણ દ્વારા આસાનીથી અલગ કરી શકાય છે, એ નિલંબન. અને દ્રાવણમાં તો મિશ્રણ એ રીતે થઈ ગયું છે કે છૂટા પાડી શકાતા નથી. ત્રીજી વાત છે, સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 36 ગ્રામ સોડિયમ ક્લોરાઇડને 293 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે. તો તે તાપમાને દ્રાવણની સાંદ્રતા શોધો. તો આ એક આપણે દાખલો જે ઓલા દ્રાવણની સાંદ્રતા શોધવાનો આપણે જે સૂત્રો પાકા કર્યા ને, તો એમાં આપણે દળ કદ, કદ કદ અને દળ દળ આટલું આપણે જોયું હતું ને, કે દળ દળ વચ્ચેની સાંદ્રતા હોય, દળ કદ વચ્ચેની હોય અને કદ કદ વચ્ચેની. તો અહીંયા જો ગ્રામમાં આપ્યું છે, ગ્રામ એટલે દળ, અહીંયા કેલ્વિન, આ તો તાપમાન છે, અને અહીંયા પણ ગ્રામમાં છે તો દળ. એટલે 293 કેલ્વિન ને ઓગાળેલું એને આપણે આ બંનેનું લેવું પડશે ને, ઈ બેનો પછી 36 સરવાળો કરવો પડશે, 136 થાય છે બરોબર. તો 36 ના છેદમાં 136 ગુણ્યા 100. પછી આ તાપમાનનું કઈ રીતે કરવું એ આપણે આગળ જોઈ લઈશું. હવે કોષ્ટક 2.1 કે કોષ્ટક 2.1 માં કલીલના સામાન્ય ઉદાહરણો આપેલા છે. એમાં પરિક્ષેપિત કલા એટલે કે પ્રવાહી, પરિક્ષેપ માધ્યમ વાયુ અને કલીલનો પ્રકાર છે એરોસોલ. આ એરોસોલ એટલે કયા કયા? તો કે ધુમ્મસ, વાદળ અને ઝાકળ. એ આ પ્રવાહી છે એ શામાં મિશ્રણ છે? વાયુની અંદર. પાણી જે છે, પાણીના કણો આ જે વાદળની અંદર કે ધુમ્મસની અંદર કે ઝાકળમાં પાણીના કણો છે એ વાયુની અંદર ભળી ગયા છે. ધુમ્મસ ને ઝાકળ અલગ અલગ કે ધુમ્મસ છે એ માની લો કે શિયાળાની અંદર તમને આગળ કશું દેખાય નહીં, એ હદે ભેજ હવાની અંદર વ્યાપ્ત થઈ ગયો હોય તો એ ધુમ્મસ છે. ઝાખું ઝાખું વાદળ, વાદળ તો અલગ જ વસ્તુ છે ને. અને ઝાકળ એ પણ સવારે આપણને શિયાળામાં અનુભવાય છે કે ઝાકળ આવે એટલે એકદમ પાણીના ઝીણા ઝીણા બુંદ જેવું આપણને મહેસૂસ થાય અને પાંદડા ઉપર એ ઝાકળના ટીપા બાજી પણ જાય છે. તો ધુમ્મસ, વાદળ અને ઝાકળ. ત્યાર પછી છે ધુમાડો, વાહનોમાંથી બહાર નીકળતો ધુમાડો. અમદાવાદની અંદર જઈએ ને તો રાત્રે આપણે આકાશની અંદર તારોડિયા નથી જોઈ શકતા, તારા નથી દેખાતા. કારણ એ ધુમાડો છે એ હવામાં એ હદ સુધી ભળી ગયો છે, એટલું પ્રદૂષણ વધી ગયું છે કે ધુમાડાના કણોના હિસાબે આપણે ખુલ્લું આકાશ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. તો વાયુની અંદર ઘન કણો છે એ અંદર ભળી ગયા છે. તો એ પણ એરોસોલ છે. કલીલનો પ્રકાર કેવો કહેવાય? એરોસોલ. જેમ કે ધુમાડો, વાહનોમાંથી બહાર નીકળતો ધુમાડો. ત્યાર પછી છે વાયુ પ્રવાહી ફીણ. જેવી રીતે શેવિંગ ક્રીમ, દાઢી કરવા માટેની ક્રીમ છે. તો હવે પ્રવાહીની અંદર વાયુ એ હદે ભળી ગયો છે કે એ શેવિંગ ક્રીમના હિસાબે ફીણ જેવું થઈ જાય છે. ત્યાર પછી આવે છે દૂધ કે ફેસ ઉપર લગાવવાની ક્રીમ. તો એ ઇમલ્શન એટલે કે પાયસ પ્રકારનું કલીલ કહેવાય. એની અંદર પ્રવાહીની અંદર પ્રવાહી ઇમલ્શન અથવા પાયસ કલીલના પ્રકાર છે. આ નામ છે જુદા જુદા. કલીલના જુદા જુદા પ્રકારો જણાવો. એરોસોલની જેમ જ આ એક શબ્દ સમજી લો, પ્રવાહી સાથે પ્રવાહીનું મિશ્રણ. જો વાયુ સાથે પ્રવાહીનું મિશ્રણ હોય તો એરોસોલ, વાયુ સાથે ઘનનું મિશ્રણ હોય તો પણ એરોસોલ, પણ પ્રવાહી સાથે વાયુનું મિશ્રણ હોય તો ફીણ. ઘણી વખત આપણે લગ્ન પ્રસંગની અંદર શું કરીએ છીએ, ઓલો સ્પ્રે આવે, આમ હલાવી અને આમ છાંટો એટલે એકદમ ધોળા ધોળા ફીણ છે એ ઉડે કપડા ઉપર અને થોડી વારમાં તે સુકાઈ પણ જાય છે ને, એવો સ્પ્રે આવે છે. તો એ શું છે? ફીણ છે. ફીણ છે એ પ્રવાહી સાથે અંદર વાયુ ભરેલો છે, જેથી લીધે સ્પ્રે દ્વારા બહાર ફેંકાય છે. દૂધ કે ફેસ ઉપર લગાવવાની ક્રીમ જોઈ લો તો એ ઇમલ્શન પ્રકારનો કલીલનો પ્રકાર છે. ઇમલ્શન એટલે કે પાયસ. એની અંદર પ્રવાહી સાથે પ્રવાહી છે, દૂધ સાથે પાણી ભરેલું છે, તો એ પ્રવાહી સાથે પ્રવાહીનું મિશ્રણ એટલે કે ઇમલ્શન.
ત્યાર પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા અને કાદવ કીચડ. તો એ સોલ પ્રકારનું કલીલનો પ્રકાર છે સોલ. એમાં પ્રવાહી સાથે શું ભળી ગયું છે? ઘન. કારણ કે કાદવ કીચડ છે. કાદવ કીચડ એટલે પાણીની સાથે બીજો નકામો ઘન કચરો ભળી ગયો એટલે કાદવ કીચડ થઈ ગયું. તો પ્રવાહી હોય અને એમાં માટી નાખો એટલે કાદવ થઈ જાય. હા, કાદવ થઈ ગયો. તો એને કહેવામાં આવે છે સોલ. પ્રવાહીની અંદર શું ભળી ગયું છે? ઘન. ત્યાર પછી ફીણ, રબર, વાદળી, પ્યુમાઇસ એટલે કે દરિયાઈ પથ્થર. આ વાદળ એટલે જે ઓલું સ્પોન્જ. હા. તો એમાં શું છે? તો કે ફીણ પ્રકારનું એક કલીલ કહેવાય. એમાં ઘન સાથે વાયુ ભળી જાય છે. ઘન સાથે વાયુ. આ વાદળી એટલે આપણે ઓલું વાદળું સમજવું પડશે ને આકાશમાં. કારણ કે ઘન છે એમાં વાયુ ભળી જાય છે. જો ઘન રહ્યો રેડી અને એની વચ્ચે વાયુ છે. હા, એ જ સ્પોન્જ. ત્યાર પછી જેલી, ચીઝ અથવા માખણ. તો એ જેલ પ્રકારનું છે. એમાં ઘન સાથે શું ભળી ગયું છે? પ્રવાહી. એટલે એ જેલી છે. ઘન સાથે પ્રવાહી ભળી ગયું છે. અને રંગીન જેમસ્ટોન એટલે કે રત્ન પથ્થર. જુદા જુદા રંગના પથ્થર આવે અને ક્યાંક આપણે સુશોભનની અંદર તમે કોઈક દુકાનની અંદર જોયા પણ હશે. તો એ રત્ન પથ્થર કે રંગીન જેમ્સ સ્ટોન, દૂધિયો કાચ એ ઘન સોલ છે. એમાં ઘન સાથે ઘનનું મિશ્રણ. દૂધિયો કાચ એટલે જેની આરપાર ઝાંખું જોઈ શકાય એવો કાચ. એની અંદર કાચની અંદર બીજું કંઈક એવું ઘન બીજો ઉમેર્યો કે જેના લીધે એ કાચ દૂધિયો બની ગયો, ઝાંખપ વાળો. તો આ રીતે કલીલના સામાન્ય ઉદાહરણો સરસ મજાના કોષ્ટક દ્વારા આપેલા છે અને કોની સાથે કોનું મિશ્રણ બને તો એ કલીલનો કયો પ્રકાર છે એ સમજવાનું છે. અને કદાચ એમ કે સોલ કલીલના ઉદાહરણ આપો તો સોલ કલીલ આવે એટલે આપણને ખબર પડી જાય કે મિલ્ક ઓફ મેગ્નેશિયા કે કાદવ એ સોલ છે અને સોલ એટલે પ્રવાહી સાથે ઘનનું મિશ્રણ છે. ત્યાર પછી આપણે 2.3 ભૌતિક અને રાસાયણિક ફેરફારો એટલે કે ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જીસની વાત એ હવે પછીના વિડીયોમાં કરીશું. અહીં સુધી આપણે રાખીએ છીએ. આભાર.